અમારા ફરતા ફરતા અમે અત્યારે માંગરોળના સરસાલી ગામ ખાતે પહોંચ્યા છે। આ ગામની વ્યથા અને વેદના એ છે કે 15 દિવસ પહેલા જે વરસાદ પડ્યો પણ હજુ પણ આ ગામનો મેઇન રોડ છે, અહીંયાથી સરસાલી ગામમાં જવાય છે। આ ગામની અંદર હજુ એટલું પાણી સતત આવે છે। ગામના મેઇન હજી ગામનો અંદરનો રોડ જે છે મુખ્ય આખા ગામમાં પણ પાણી ભરાયેલું છે। આ પાણીના કારણે આ મેઇન રોડ ઉપર સેવાળ જામી ગયો છે। અહીંયાથી વડીલો નીકળે છે, આવા નાના નાના બાળકો સ્કૂલે જવા માટે નીકળે છે। અહીંયા મોટા માણસને પણ ચાલવામાં ધ્યાન રાખવું પડે છે। અહીંયા સેવાળના કારણે લપસી જવાય એમ છે, છતાં આવા નાના બાળકો પોતાના જીવના જોખમે આ રોડ ઉપરથી પસાર થાય છે। આ ગામની વેદના છે, છતાં આ ઘેરની વેદના, આ પીડા જે છે હજુ સુધી કોઈ નિરાકરણ કરતું નથી। અહીંયા કોઈ નેતા અહીંયા આવતું પણ નથી। અહીંયા આવીને એની પરિસ્થિતિનો તાગ પણ મેળવતા નથી। ત્યારે આ બધા નાની નાની બાળકીઓ છે, અહીંયા હું તમે સ્કૂલ ક્યાં છે તમારી? આ બાજુ ગમે અહીંયા છે અને જો છો પાસ અહીંયા રોજ આ રસ્તા ઉપરથી જાઓ? અમે રોજ રસ્તા ઉપર જાય છે ને આ સેવણનો અમને ડર લાગે છે। સેવણ ઉપરથી ચાલીએ તો નીચે પડી જાય તો અમારા ઘરના બધા ચિંતિત રહે છે કે અમારા બાળકો અત્યાર સુધી કેમ ન આવે। તો તમને તમારા ઘરના કોઈ લેવા આવે છે કે તમે બધા ભેગા થઈને ધીમે ધીમે થાવ? તો આમાં સવારમાં આમાં સાઈડમાં જાય તો લપસી જવાય છે, તો વચ્ચે ધીમે ધીમે જાવ ટાઈમની તમારે કેટલા સમય સુધી પાણી ભરાયેલું? દિવાળી સુધી આવી પાણી ભરાયેલું તો હજી સુધી કોઈ આમાં કંઈ કરતું નથી। આ નાની બાળકીઓ છે, આ જે સ્કૂલમાં ભણવા જાય છે એની એને ખૂબ સારી સ્પષ્ટ ભાષામાં વાત કરી કે અમારા ઘરના ચિંતિત રહે છે કે અમે ઘેરે પહોંચશું કે નહીં। આ પાણી સતત સેવાળના કારણે ગામને અહીંયાથી જવું, અવર જવર કરવાનો પણ ખૂબ પ્રોબ્લેમ થાય છે। હું હજી પણ ગામની અંદરની પરિસ્થિતિ છે આપને લાઈવના માધ્યમથી, વિડીયોના માધ્યમથી બતાવીશ। અને મોટા માટે કે બીજા માટે કાંઈ ન કરો તો ખાઈને આવા નાના બાળકોને, આવી બાળકીઓની તો ચિંતા કરો એવું સરકારને અને તંત્રને અપીલ કરું છું। અને તંત્રના અધિકારીઓ અને ભાજપના નેતાઓ પાસે સમય હોય તો એકવાર સરસાલી આવો, અહીંયા વિઝિટ કરો। અહીંયા કોઈ નેતા અત્યાર સુધી આવ્યું છે ગામના લોકોને? કોઈ નથી આવ્યું। બાજુમાં ધારાસભ્યનું ગામ છે, અહીંયાથી બાજુમાં થલી છે, ત્યાં ધારાસભ્યનું ગામ છે। અમે થલીથી આ ગામનો અંદરનો જે રસ્તો છે ત્યાંથી જ આવ્યા છે, રસ્તામાં હાલી શકાય એવું જ નતું। તો ધારાસભ્ય પણ ક્યારેય નથી આવ્યા અહીંયા? આવે છે એના કામથી આવે ને અચ્છા, આ પાણી જોઈને જતા રહે? નથી કરતા, ચિંતા નથી। આમ જોઈએ ને સાહેબ તો ધારાસભ્ય આ ગામના અચ્છા, એવું છે। ચિંતા નથી કરતા, એ અહીંના જ ખાતેદાર હતા। મિત્રો, અહીંયાના ભાજપના નેતા, ભાજપના ધારાસભ્ય ગામના હોવા છતાં અહીંયાથી લઈને ગામ સુધી આખા ગામમાં પાણી ભરાયેલું છે। આવા નાના બાળકોને અહીંયાથી પસાર થવું પડે છે। તંત્ર પાસે સમય રહે, ભાજપના નેતાઓ પાસે સમય રહે તો આ ગામમાં તાત્કાલિક નિરાકરણ કરે, બાકી આવનારા સમયમાં વિસાવદર વાળી કરીને તમારું જનતા નિરાકરણ કરી નાખશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। વિસાવદર અમે કરશું, વિસાવદર વાળી અમે કરશું। શું નામ છે તારું બેટા? નમસ્કાર મિત્રો, જે અત્યારે પદયાત્રા નીકળી છે, પદયાત્રા અત્યારે ચાખવા ગામ ખાતે પહોંચી છે અને અહીંના ગામડાઓની જે વેદના અને પીડાને ઉજાગર કરવા માટેની જે આ પદયાત્રા છે એ માત્ર સભાઓ કે માત્ર લોકો સાથે ચર્ચાઓ કરવા માટેની નથી। ગામની વાસ્તવિક પરિસ્થિતિ શું છે, બે ગામને જોડતા રોડોની પરિસ્થિતિ શું છે, ગામના લોકો કયા મુદ્દાઓને લઈને પીડિત છે, એમની વાતને ઉજાગર કરવા માટેની આ યાત્રા છે। ત્યારે યાત્રાના ભાગરૂપે અત્યારે ચાખવા મુકામે આજે આપને રસ્તો લાઈવના માધ્યમથી જે આપની નજર સમક્ષ છે, આ કોઈ વાડીનો રસ્તો હોય એવું નથી। આ ચાખવાથી નગીચાણા ગામને જોડતો રોડ છે, જોડતો રસ્તો છે। વર્ષોથી આ રીતે કાચો રસ્તો છે, વર્ષોથી ચોમાસાની અંદર અહીંયાથી કોઈને પસાર થવું હોય, ખેડૂતોને અહીંયા આજુબાજુના જે બંને અહીંયાથી વચ્ચેના ગામમાં જેટલા પણ ખેડૂતો રહે છે એમને પોતાનો માલ સામાન લઈ જવો હોય, પોતાના ઘરે જવું હોય, કોઈ ઇમરજન્સી થઈ હોય તો આ રોડમાંથી પસાર થવું ચોમાસા દરમિયાન વધારે મુશ્કેલ બને છે। અનેકવાર અહીંના ગામના લોકો સાથે મારે વાત થઈ, અનેકવાર અહીંના લોકોએ રજૂઆતો કરી, વાતો થઈ, ભાજપના નેતાઓ થઈ જશે એવી વાતો કરે છે, પણ કોનું થઈ જાય ખબર પડતી નથી। ભાઈ આ બધું મારા ખ્યાલથી જ્યારે એને એવું લાગશે કે પૈસા ખાવા છે ત્યારે આ બધું લઈને આવશે, પણ આ જે સ્થિતિ છે એ આખી ઘણાને એવું હોય કે ભાઈ વાડીના રસ્તા તો આવા જ હોય, પણ આ તો અહીંયાથી નગીચાણા જવું હોય તો એને બેને જોડતો રોડ છે। નગીચાણા સીધું બીજે ક્યાંયથી જવાતું નથી, ચાખવાથી નગીચાણા।
બીજા ગામ થઈને જવું પડે. તો બંને ગામને જોડતા રોડ આવા હોય તો મારા મત મુજબ જે ગુજરાતમાં વિકાસની વાતો થઈ રહી છે, ગુજરાતમાં ડેવલપમેન્ટની વાતો થઈ રહી છે, એની વાસ્તવિક પરિસ્થિતિ તો આ છે કે ગામડાઓની અંદર ખૂબ રસ્તાઓ ખરાબ છે. અહીંયા ચાખવા ગામની અંદર વાડીના રસ્તાઓ પણ ખૂબ ખરાબ છે. તો એમને તાત્કાલિક ધોરણે રિપેર કરાવવા જોઈએ અને આવા બે ગામને જોડતા રસ્તાને તો તાત્કાલિક ધોરણે રિપેર કરાવી અને અહીંયાથી વ્યવસ્થિત રીતે લોકો નીકળી શકે એવું પ્લાનિંગ થવું જોઈએ. અને અધિકારીઓને પણ મારી નમ્ર અપીલ છે કે આ કેટલા વર્ષોથી બધા શું કરી રહ્યા છો, આમનું તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ. અહીંયા સ્થાનિક લોકો પણ આપણી સાથે ઉપસ્થિત છે. શું આ રસ્તો આવી વાંધો નહીં. કેટલા વર્ષોથી તમે રજૂઆત આ બાબતે એક વાર થઈ તમારી? રસ્તાની ઘણા વર્ષોથી રજૂઆત કરીએ છીએ. અમે સરપંચશ્રી આ વખત આ ટ્રમ્પમાં પણ અમારા સરપંચે લગભગ 1.5-2 મહિના પહેલા 10-12 રસ્તાનું લેટર પેડ પર એને લખીને સરકારને રજૂઆત કરેલી છે. હજી સુધી અહીંયા કોઈ અધિકારી આવ્યું નથી. આ રસ્તામાં અમે આ રીતે જ આવીએ છીએ. ચોક્કસથી અહીંયાની વાત જે છે, રજૂઆતો અનેક થઈ છે, પણ ખાલી લેટર પેડ ઉપર રજૂઆતો થઈ જાય છે અને અધિકારીઓ લેટર પેડને સાઈડમાં મૂકી દે છે. તો આવા રસ્તાઓનું સમારકામ થાય અને એનું કારણ છે કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો લોકો શું કરે, તો તાત્કાલિક ધોરણે આવા રસ્તાઓનું સમારકામ થાય એવી નમ્ર અપીલ કરું છું. અને આ જ પદયાત્રાનો હેતુ છે કે અમે અહીંની લોકાલિટી, લોકલ જે ઇસ્યુ છે, લોકલ જે વેદના છે, જે પીડા છે, એને આખા ગુજરાતને બતાવીએ, ઉજાગર કરીએ કે અધિકારીઓ શું કરી રહ્યા છે, ભાજપના નેતાઓ શું કરી રહ્યા છે, એ બતાવવા માટે આપના માધ્યમથી આ લાઈવ કર્યું છે. હજુ પણ આ ગામમાં આવા અનેક રસ્તા છે, આ જ રીતના રસ્તા છે, એ તમામ રસ્તાઓનું સમારકામ થાય એવી મારી તંત્રને રજૂઆત છે, તંત્રને ભલામણ છે. અને ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું કે આ કરજો, અન્યથા વિસાવદરવાડી માટે તૈયાર રહેજો. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. કે ઘેડ વિકાસ યોજના માટે કુલ 1534 કરોડ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે. અને એ પૈકી જે સોરઠી ઘેડ છે એના માટે 1184.08 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એ ઉપરાંત બરડા ઘેડ વિસ્તાર માટે 350 કરોડની યોજનાને મંજૂરી આપી છે. અને એ પૈકી 139.75 કરોડના કામો શરૂ કરવામાં આવ્યા છે. અને બાકીના 1394 કરોડના જે કામો છે એને વહીવટી મંજૂરી આપવાનું કામ અગ્રિમ તબક્કામાં છે. અને લગભગ 15 થી 20 દિવસમાં આ કામને વહીવટી મંજૂરી મળી જવાની છે. રાજ્યના બધા જ લોકો જાણે છે કે ઘેડ એક વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતો પ્રદેશ છે. અને એમાં પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકાના લગભગ 5 તાલુકાઓનો સમાવેશ થાય છે. આ ઘેડની એવી વિશિષ્ટ પરિસ્થિતિ છે કે ચોમાસા દરમિયાન ભારે પૂર આવે છે અને પૂર લાંબો સમય સુધી ઉતરતો નથી. એને કારણે ચોમાસું પાક ઘણી વખતે નિષ્ફળ જાય છે. અને એ ઉપરાંત જ્યારે પૂર આવે ત્યારે અમુક નદીઓ ખૂબ સાંકડી થઈ ગઈ છે. એને કારણે કાંઠા ફલાંગીને જે પૂર આવે એને કારણે ખેતરોને પણ ભારે નુકસાન થાય છે. આ સંદર્ભે અમે 2023માં ઘેડ વિસ્તારના ગામોની મુલાકાત લીધી હતી. એના પછી માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. અને અમે બધા જ ધારાસભ્યો, એ વખતે હું વિપક્ષમાં હતો, ત્યારે સાથે મળીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય જળસંપત્તિ મંત્રીશ્રી બંનેને રજૂઆતો કરી હતી. એના સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એ વખતે ખાતરી આપી હતી કે ઘેડની અંદર ઘણા બધા કામો થયેલા છે, પરંતુ એમનું કાયમી ધોરણે સોલ્યુશન થઈ જાય એ માટે એક તાંત્રિક અભ્યાસ કરાવીને એનું આયોજન કરવું પડે તેમ છે. અને એ સંદર્ભે એક આંતરરાષ્ટ્રીય કક્ષાની એક ટેકનિકલ એજન્સી સેકોન એન્જિનિયરિંગ કંપનીને અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. અને એણે પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો છે અને રાજ્ય સરકારે સ્વીકાર્યો છે. આ યોજના પ્રમાણે જે ખાસ કરીને ઓજત નદી છે, જે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ સુધી આવે છે,
એ ટીકર ગામ સુધી યોજનાની વહન શક્તિ છે એ 1.5 લાખ ક્યુસેક પાણીની છે, પરંતુ એ ત્યાંથી આગળ વધીને કેશોદ તાલુકાના ઘેડ બામણાસા ગામે આવે છે ત્યારે એની વહન શક્તિ ઘટીને માત્ર 25,000 ક્યુસેક થઈ જાય છે. એટલે 1.5 લાખ ક્યુસેક પાણી છે એ એટલું પાણી જે 25,000 ક્યુસેક સમાવી શકે એટલી સાંકડી નદીમાંથી પસાર થાય તો સ્વાભાવિક એ કાંઠા તોડી અને આજુબાજુના ખેતરોને બરબાદ કરતી હોય છે. એટલે ઘેડ બામણાસાથી બાલાગામ અને બાલાગામથી સાંઢા સુધીનો જે આ ઓજત નદી છે એને પહોળી કરવાની યોજના પણ આ ઘેડ વિકાસ યોજનાની અંદર સમાવેશ કર્યો છે. એ ઉપરાંત બીજી ભાદર સહિતની નદીઓમાં જ્યાં અડચણો છે એ અડચણો હટાવવાનું, કેનાલો બનાવવાનું, નદીઓ ઊંડી પહોળી કરવાનું, તળાવો ઊંડા પહોળા કરવાનું આયોજન છે, જેથી પાણી છે. ત્યાં રબર ડેમ બનાવવાની યોજના છે, જેથી એ રબર ડેમ જ્યારે ભારે પૂર આવે ત્યારે નીચે બેસી જાય અને જ્યારે એવું લાગે કે હવે પૂર ઓસરી રહ્યા છે ત્યારે રબર ડેમ ઊંચો આવી જાય ઓટોમેટિક AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમથી, એટલે એ વખતે પાણીનો સંગ્રહ પણ થઈ શકે એવી યોજના આ ઘેડ વિકાસ યોજનાની અંદર કરવામાં આવી છે. એટલે મને લાગે છે કે આવનારા 3 વર્ષોની અંદર જ્યારે ઘેડનું આ વિકાસ યોજનાનું તમામ કામ પૂર્ણ થશે ત્યારે ઘેડની અંદર પાણીનો સંગ્રહ પણ થશે, છેલ પણ ફરી વળશે, જેથી નદીની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અને પાણીનો નિકાલ પણ સમયસર થશે અને એનાથી ખેતી છે એમાં 2 પાક લઈ શકે એવું આયોજન થઈ શકશે. એવી આ ઘેડ વિકાસ યોજના પાછળનો હેતુ છે.